નમસ્કાર, હું છું ધાર્મિક અને શું તમે જાણો છો ની સિરીઝમાં સ્વાગત છે આપનું। શું તમે ક્યારેય એવી જગ્યા જોઈ છે જ્યાં ક્યારેય વરસાદ જ પડ્યો નથી? તો તમને આ સાંભળીને અજીબ લાગતું હશે, પરંતુ વિશ્વનું એકમાત્ર એવું ગામ છે જ્યાં આજ દિન સુધી વરસાદ જ પડ્યો નથી। તો શું તમે જાણો છો વરસાદ ન પડવાનું રસપ્રદ કારણ? તો આવો જાણીએ। વિશ્વમાં એકથી એક આશ્ચર્યજનક સ્થળો આવેલા છે। આ સ્થળોની ખાસિયતો રહસ્યમય હોય તેમ લાગતું હોય છે। અનેક સ્થળોની ખાસિયત એવી હોય છે કે જેને જાણીને આપણને વિશ્વાસ ના થાય। આજે આપણે એક આવા સ્થળ વિશે વાત કરીશું। આ સ્થળ યમનની રાજધાની સનાના પશ્ચિમમાં મનકના હરજ ક્ષેત્રમાં આવેલું છે। ગામનું નામ છે અલ હુબૈદ। આ ખૂબ સુંદર ગામ છે અને અહીંયા અવારનવાર પર્યટકો આવતા રહે છે, પરંતુ આ ગામમાં ક્યારેય વરસાદ નથી પડતો। પહાડોની ટોચ પર એટલા સુંદર ઘર છે કે લોકો જોતા જ રહી જાય। આ ગામની વાત કરીએ તો તે પૃથ્વીની સપાટીથી 3200 મીટર ઊંચું છે। ગામના વાતાવરણની વાત કરીએ તો ખૂબ ગરમ વાતાવરણ હોય છે। જો કે શિયાળા દરમિયાન સવારે વાતાવરણ ખૂબ ઠંડુ થઈ જાય છે, પરંતુ સૂર્ય આવતાની સાથે જ ખૂબ ગરમી પણ શરૂ થઈ જાય છે। પ્રાચીન અને આધુનિક બંને આર્કિટેક્ચરને ગ્રામીણ અને શહેરી લાક્ષણિકતાઓ સાથે જોડતું આ ગામ હવે અલ બહરા અથવા તો અલ મુકર્રમા લોકોનું ઘર છે। આને યમની સમુદાયો કહેવામાં આવે છે। તેઓ મોહમ્મદ બુરહાનુદ્દીનના નેતૃત્વમાં ઇસ્માઇલી પંથમાંથી આવે છે, જે મુંબઈમાં રહેતા હતા। 2014માં મૃત્યુ સુધી તેઓ દર 3 વર્ષે આ ગામની મુલાકાત લેતા હતા। આ ગામની સૌથી વિશેષ વાત તો એ છે કે અહીં ક્યારેય વરસાદ પડતો નથી। આ સુંદર ગામ હંમેશા વાદળોની ઉપર રહે છે, કારણ કે તે ટેકરીની ટોચ પર આવેલું છે। બીજા શબ્દોમાં કહીએ તો આ ગામની નીચે સુધી વાદળો દેખાય છે। આ કારણે લોકોને લાગે છે કે તેઓ સ્વર્ગમાં રહે છે, પરંતુ આ સુંદરતા પણ આ ગામમાં ક્યારેય વરસાદ ન પડવાનું કારણ છે। આ ગામની નીચે વાદળો રચાય છે અને નીચે વરસાદ પડે છે, જેને કારણે આ ગામમાં ક્યારેય વરસાદનું ટીપું પણ પડતું નથી। અહીંનો નજારો એવો છે કે તમે ક્યાંય ભાગ્યે જ જોયો હશે। અહીં મોટા ભાગે પર્યટકો આવે છે અને શાનદાર નજારાની મજા લે છે। તો મિત્રો, અલ હુતબ ગામમાં વરસાદ ન પડવાનું કારણ આપણે આજે જાણ્યું। તો આવા અજીબ સ્થળોની મુલાકાત માટે ફરી મળીશું। ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો।